શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નળ એ પાણી વાપરવા માટેનું એક સાધન છે જે સામાન્ય રીતે ઘરો, કારખાનાઓ, બગીચાઓ અને અન્ય સ્થળોએ પાણી પહોંચાડવા માટે વપરાય છે। નળ વિશે કેટલાક રસપ્રદ અને વિવિધ પાસાં અહીં રજૂ કરેલ છે। 1. નળના પ્રકારો। સામાન્ય હેન્ડલ નળ, હાથ વડે ખોલી બંધ કરી શકાય। સેન્સર આધારિત નળ, આ નળ ઓટોમેટિક હોય છે અને હાથ નજીક લાવતા પાણી વહે છે। મિક્સર નળ, ગરમ અને ઠંડા પાણીનું મિશ્રણ કરવા માટે ઉપયોગ થાય છે। ગાર્ડન હોઝ નળ, બગીચાઓ અને ખેતી માટે ખાસ ડિઝાઇન કરાયેલ હોય છે। 2. નળનો ઇતિહાસ। પ્રાચીન સમયમાં, રોમનો સામ્રાજ્ય સિસ્ટમમાં લીડના પાઇપ દ્વારા નળ બનાવવા માટે પ્રખ્યાત હતું। ભારત અને ચીનમાં પણ હજારો વર્ષ પહેલા પાણીની વ્યવસ્થા માટે પાઇપલાઇનનો ઉપયોગ થતો હતો। 3. નળમાં લીકેજ અને તેનો ઉકેલ। જો નળમાંથી પાણી ટપકતું હોય, તો તેનાથી પાણીનો વ્યય થાય છે। રબર વોશર કે સીલ બદલવાથી મોટાભાગની લીકેજ સમસ્યાઓ હલ થઈ શકે। સમયાંતરે નળની જાળવણી ખૂબ જરૂરી છે। 4. જળ સંરક્ષણ અને નળ, ઓટોમેટિક સેન્સરવાળા નળથી પાણીનો વ્યય ઓછો થાય। મિનિમમ ફ્લો વાળા નળ પસંદ કરીને પાણી બચાવી શકાય। તોડી ગયેલા નળ તાત્કાલિક સુધારવા જોઈએ જેથી પાણી વ્યર્થ ન જાય। 5. નળ અને આધુનિક ટેકનોલોજી। સ્માર્ટ નળ, જે વોઇસ કંટ્રોલ અથવા મોબાઈલ એપ દ્વારા નિયંત્રિત થઈ શકે। સોલાર પાવર નળ, જે વીજળી વગર પણ કામ કરે।